કથા સાંભળવાથી 7 દિવસમાં પરિચિત પાયમાં ધામ પ્રભુનું પરિચિત પાયમાં ધામ. ઘણા દિવસથી કથા સાંભળીએ તો કેમ ન રીજે રામ, કથા સાંભળવી કેવી, રાજા પરિચિતે સાંભળી જેવી. સોયમાં જેમ પરોવાય દોરો, એમ કથામાં પરોવાય મન, એમ કથામાં પરોવાય શ્રોતાનું મન. ઈશ્વર સાથે સુરતા સાંધી જીવન કરવું ધન્ય, કથા સાંભળવી કેવી, રાજા પરિચિતે સાંભળી જેવી. વાત કરવી તો કથાની કરવી, નકર મૂંગી ના મરવું, નકર રહેવું બહુ. એટલે આવી વાત છે ભાઈ. હાલો બાપા હાલો. આજે કેવું થયું, બપોર પડી એટલે ત્યાં કુદરતી કાંચનબેન ઘરે આવ્યા છે, દવાખાને હતા. દવાખાનેથી ત્યાં ગયા ને એટલે કે હાલ નહીં કે હું મયુર પાસે જઈ આવું, એટલે ઈલા કે મારે આવું છે ગુરુજી પાસે. મને તો ટેવ આવે એટલે હું તો વાટ જ જો માડી જમાડે એટલે તરત જ આવ્યા ને એટલે મેં કીધું હાય નહીં જમવાનું રસોઈ કર, મને જમાડી કીધું. મારે તો આ ટેવ જ છે, મને કીધું આ જમાડતા હોય તો હું તો બીજી કાંઈ માથાથી કરું જ નહીં. એટલે એમાં થયું કહું અહીંયા આવ્યા ને થોડીક વાર થઈ ને કંચનબેન કે મને કેટલો થાક હતો કે મારો થાક ઉતરી ગયો. દવાખાનેથી હું આવી નહીં કે ત્યારે મારી તબિયત મોરી થઈ ગઈ હતી, મારામાં તેવડ નહોતી. જો વિચાર કરજો એ કે મારામાં હું વાતું કામ કરું છું કે એનો એ કે મમ્મીને તબિયત હતી ને કે એટલી મોરી હતી ને કે તું અહીંયા આવી થોડીક વાર કેમ તને કેમ છે તો મારું થાક ઉતરી ગયો, મને શાંતિ થઈ ગઈ. બધું સાચું બોલજો માડી કીધું તો કે હા કે એને આવલું પૂનમ છે ને આપણે બીજ છે ને મંગળવારે, એટલે કે તૈયારી શું કરવાની હે, અને બધું રસ રોટલી, ચણા બટેકાનું શાક, પુલાવ, કઢી, અને મેં કીધું એ રસોઈ કરવાનું હે કીધું. એટલે મને એ કે તૈયારી કરવાની હોય ને એટલે એ કે જી કરવાનું હોય એટલે એને હક વરે નહીં અહીંયા આવ્યા વગર, એને હક વરે જ નહીં, એનો ત્યાંથી આ શાંતિ થાય જ નહીં. એટલે એ કહેવાનો મતલબ શું છે કે આ એક વાતાવરણ છે ને, આ ભૂમિમાં ખાલી કોઈ આવી જાય ને, ખાલી આવી જાય ને એટલે એનો ગમે એવો થાક હોય ને એ થાક ઉતરી જાય. મોડું થાય છે ના ના એટલે કઈ હે. આ એક ફોટો અધૂરો છે, હજી વાર છે, અને ભગવાનજી ભાઈ થોડીક વાર પછી હજી તો ભજન. બાપા બે ભજન ગાઈ અરે કહેવાનો મતલબ શું છે, પછી આ એક અનુભવની વાત એમ કે આ ભૂમિ છે ને એની અંદર એક ભજન સત્સંગનું પ્રમાણ છે. આ પ્રમાણ છે સત્સંગ ભજન. જ્યાં સત્સંગ ભજન થતો હોય ને ત્યાં ભગવાનનું નામ સ્મરણ લેવાતું હોય ને ત્યાં તમારે ગમે એવો તાપ હોય ને ગમે એવું વાતાવરણ એની ચેન્જ થઈ જાય. એમ થઈ જાય કે હાય શાંતિ થઈ ગયા. મેં ઈલાન કીધું મેં જો ઉપદેશ થાય, મેં કીધું તું આવજે. મને કે મને એ કે નવરા થવા નથી દેતા, કે ઓલા છોકરા શું કોપારી કરે. મેં કીધું તારે હમણાં દીકરીને ઠેકાણું જોવા જવાનું છે કેમ મૂકી દઈશ, તો કે એ વાત હતી ગુરુજી મેં તો મૂકી દેવાનું. મેં કીધું ઉપદેશમાં મેં કીધું આજે વખતે આવજે કીધું અડકો આવે તો હું કહું છું. મેં કીધું ઉપદેશ મુકાય નહીં બને ત્યાં સુધી, ઉપદેશમાં રજા પડાય નહીં. શું કામ ખબર છે કે તમારી સીધી સ્થિતિ બને. સંસારનું વાતાવરણ તોડવા ફોડવાનું નથી કહેતો, ઉપદેશમાં તમે બેહો ને ખાલી એટલે તમે કાંઈ ન કરો ને તો તમારી સ્થિતિ આત્મસ્થિતિમાં થાય જ. ઓલું ગોમિનાની વાત કહી છે, કોઈ મળે સંગ ઉપદેશી. ઉપદેશનું જે વાતાવરણ બંધાય ને એ વાતાવરણમાં જ તમે કાંઈ ન કરો ને તો એ સીધી તમારી અંદરની એક સ્થિતિ બની જ જાય, કારણ કે એ વાતાવરણ જ એવું છે. એમાં આ તો ચેતન ભૂમિ છે. આ ભૂમિ તો એટલે વાત જ જવા દો. આ તો મને એમ થાય કે આ ભગવાન મારો નાથ આવનું ભલું કરે. બોલો બાપા ભજન ગાઓ અને પછી એક